નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ જોઈ રહ્યા છીએ અને પ્રામાણ્ય વિતરણમાં આપણે છેલ્લે સેક્શન 1 નો પહેલો દાખલો પૂરો કર્યો હતો. તો બીજા દાખલામાં ધ્યાન આપો તો બીજા દાખલામાં આપણને આપ્યું છે કે કુલ 500 કર્મચારીઓ. દાખલા નંબર 2 માં આપણે વાત કરીએ તો કુલ કર્મચારીઓ કેટલા છે? તો કે 500. હવે એની મધ્ય તો કે ઉંમર છે 40 વર્ષ અને પ્રમાણિત વિચલન ઉંમર છે 6 વર્ષ. હવે જો એમાં 25% કર્મચારીઓની છટણી કરવામાં આવે. છટણી કરવી એટલે છૂટા કરવા અથવા અન્ય રીતે બદલી કરવી, બરોબર? તો એમાંથી કઈ રીતે કરવામાં આવે છે? તો સૌથી ઓછી ઉંમર ધરાવતા 5% કર્મચારીઓને છૂટા કરી દેવાના છે, બરોબર? તો પહેલો વિકલ્પ લખીએ, સૌથી ઓછી ઉંમરના 5% કર્મચારીને છૂટા કરતા. તો P of x less than x1 બરાબર શું આવશે? P of z less than z1 બરાબર 5% બરાબર કેટલા થશે? 0.05. તો આપણા માટે આકૃતિ કેવી બનશે? તો આકૃતિની જો વાત કરીએ તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી, અહીંયા z બરાબર 0. સૌથી ઓછી એટલે આ ભાગ આવશે અહીંયા, આ છે સૌથી ઓછો અને અહીંયા આપણને આપ્યા છે 0.0500, બરોબર? 0.0500 અથવા 5 ગમે તે લખી શકીએ. તો P of z less than z1 બરાબર શું લખી શકાય? તો કે માઈનસ ઇન્ફિનિટી થી મોટા અને 0 થી નાના, એમાંથી કેટલા બાદ કરવાના થશે? તો કે z1 થી મોટા અને 0 થી નાના. તો આ ભાગનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 0.0500. આ ભાગનું આપણને આ એક અર્ધતલ છે એનું મળી જાય 0.5000 માઈનસ z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ. તો આ બાજુ આવશે એટલે કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. જ્યારે 0.0500 કેવા થઈ જશે? માઈનસ. તો એને બાદ બાકી કરીએ તો કેટલા થશે? 0.4500. હવે આપણે આની કિંમત ક્યાં જવાની થશે? તો કે z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા. z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા. તો જો ઉલટી રીતે કિંમત મેળવીએ તો કેટલું થશે? તો આપણને મળી ગયું. જો અહીંયા ધ્યાન આપો તો કેટલા આવશે? તો કે 1.64 બરાબર કેટલા આવે છે? જો અંદર ધ્યાન આપો તો 1.64 કોષ્ટકમાં જોઈએ તો 1.64 એટલે કેટલા થઈ ગયા છે? તો કે 0.4495. જ્યારે 1.65 બરાબર કેટલા આવશે? 0.4505. એટલે આપણે સરેરાશ લેવી પડશે. તો z1 એ z બરાબર 0 થી ડાબી બાજુ હોવાથી શું આવશે? તો z1 બરાબર માઈનસ 1.64 વત્તા 1.65 ભાગ્યા 2 બરાબર z1 બરાબર માઈનસ 1.645. તો આના પરથી આપણે x1 મેળવવાનો છે. તો z1 નું સૂત્ર મૂકીએ તો z1 બરાબર શું આવશે? તો x1 minus mu upon sigma. તો આપણે જો કિંમત લખતા જઈએ તો માઈનસ 1.645 બરાબર x1 માઈનસ કેટલા આવશે? તો x1 માઈનસ 40 ભાગ્યા 6. તો માઈનસ 1.645 ગુણ્યા 6 પ્લસ 40 બરાબર x1. તો x1 બરાબર કેટલી આવશે? તો કે 40 માઈનસ કેટલા થઈ જશે? 40 માઈનસ આપણે કરવાના છે 1.645 ગુણ્યા 6 એટલે 9.87 બરાબર x1 બરાબર 30.13 વર્ષ. તો સૌથી જે છૂટા થતા કર્મચારીઓની ઉંમર, છૂટા થતા કર્મચારીની ઉંમર કેટલી આવશે? તો કે 30.13 વર્ષ. 30.13 વર્ષ.
હવે આપણે કોની ઉંમર લેવાની છે? તો હવે આપણે લેવાની છે જે અન્ય કંપનીમાં બદલી પામે છે. બીજો વિકલ્પ, અન્ય કંપનીમાં બદલી પામતા કર્મચારીઓ. અન્ય કંપનીમાં બદલી પામતા કર્મચારી. તો એ કેટલા છે? તો કે 10%. બરાબર કરી લખીએ 5% છૂટા કર્યા બાદના 10%. તો જો P of x1 થી x2 સુધીની કિંમત કેટલી આપી છે? તો કે 10%. એટલે કેટલા થશે? તો 10% એટલે જો આપણે લેવું હોય તો Z1 થી મોટા અને Z2 થી નાના એવા કેટલા છે? તો કે 0.1000. Z1 થી મોટા અને Z2 થી નાના એવા કેટલા આવશે? 0.1000. બરોબર. હવે જો આગળ આપણે ધ્યાન આપીએ તો આ Z1 બરાબર આપણને જે ઉપર કિંમત મળી છે ને એ જ કિંમત લેવાની છે. P માઈનસ 1.645 થી મોટા. કારણ કે આપણને અહીંયા શું લખ્યું? 5% છૂટા કર્યા બાદના 10% છે. બરાબર 0.1000. તો જો આકૃતિમાં રજૂ કરીએ તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી. અહીંયા z બરાબર 0, z1 બરાબર કેટલા છે? માઈનસ 1.645. અહીંયા z2 બરાબર આપણે કિંમત મેળવવાની. આ 5% છૂટા થઈ જાય પછીના જે 10% ભાગ આવે છે એ ભાગ છે અહીંયા 0.1000. આ 5% છૂટા થઈ ગયા પછીના 10% નો ભાગ છે 0.1000. તો શું આવશે? તો કે P માઈનસ 1.645 લેસ ધેન z લેસ ધેન z2 બરાબર શું આવશે? તો કે પહેલું તો આવશે 0 માઈનસ 1.645 થી મોટા અને 0 થી નાના. બરાબર. એમાંથી આપણે બાદ કેટલો કરવાનો થશે? માઈનસ કરીને આપણે બાદ કરીએ તો કે z2 થી મોટા અને 0 થી નાના. તો જો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 0.1000. હવે માઈનસ 1.645 થી 0 નું ક્ષેત્રફળ આપણે અહીંયા લીધું હતું. કેટલું હતું? 0.4500. માઈનસ z2 થી ક્યાં સુધીનું આવશે? તો કે 0 સુધીનું ક્ષેત્રફળ. આ બાજુ આવશે પ્લસ, સામે જશે તો માઈનસ. તો z2 લેસ ધેન z લેસ ધેન 0 બરાબર કેટલા આવશે? 0.4500 માઈનસ 0.1000. અને જો એની બાદબાકી કરી નાખીએ તો z2 થી આપણે લેવાનું છે 0 સુધીનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે? 0.3500. હવે આ 0.3500 ને z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા તો 1.03 બરાબર કેટલા મળે છે? જો અંદર ધ્યાન આપતું જવાનું છે. 1.03 બરાબર મળ્યા આપણને 3485 અને 1.04 3508. હવે જો અહીંયા ધ્યાન આપો તો Z1 એ z બરાબર 0 થી ડાબી બાજુ હોવાથી શું આવશે? તો કે Z1 બરાબર માઈનસ 1.03 વત્તા 1.04 ભાગ્યા 2. માઈનસ નું ચિહ્ન અહીંયા આગળ લગાવી દેવાનું. બરાબર માઈનસ 1.035. આ Z1 આવ્યું તો સોરી Z2 આવ્યું. આપણે આ Z2 ની કિંમત લઈએ છીએ. બરાબર. તો Z2 બરાબર કેટલા થશે? તો કે x2 μ upon સિગ્મા. તો માઈનસ 1.035. x2 આપણે મેળવવાના છે. μ આપણને આપ્યા છે. કેટલા આપ્યા છે? તો કે μ આપણને આપી દીધા છે 40 ભાગ્યા 6. તો 6 ઉપર ગુણાકારમાં એટલે માઈનસ 1.035 ગુણ્યા 6 વત્તા 40 બરાબર x2. તો x2 બરાબર 40 માઈનસ કેટલા થઈ જશે?
તો 40 માઈનસ આપણે જોઈએ તો 6.21 બરાબર x2 બરાબર કેટલા થશે તો કે 33.79 વર્ષ 33.79 વર્ષ. તો અન્ય કંપની માં બદલી પામતા કર્મચારીની ઉંમર કેટલા વર્ષથી 13 વર્ષથી 33.79 વર્ષ 30.13 વર્ષથી 33.79 વર્ષ. અને ત્યારબાદ છેલ્લું સૌથી વધુ ઉંમર ધરાવતા 10% કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવે. ત્રીજું સૌથી વધુ ઉંમરના 10% કર્મચારીને નિવૃત્તિ આપતા તો x એ x1 થી મોટા હોય એની કિંમત છે 10%. તો z એ z1 થી મોટા હોય એની કિંમત કેટલી આવશે તો 0.1000. તો જો આપણે એની આકૃતિમાં પણ રજૂઆત કરીએ તો પ્લસ ઇન્ફિનિટિવ આ બાજુ માઈનસ ઇન્ફિનિટિવ z બરાબર 0 z1 આ ભાગનું આપણે શું લેવાનું છે ક્ષેત્રફળ મેળવવાનું છે અને આ કેટલા છે તો કે 0.1000. તો આપણે જો એ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો z z1 થી મોટા હોય તો આપણા માટે શું થશે તો આપણા માટે આપણે કિંમત લઈએ તો p 0 થી મોટા અને પ્લસ ઇન્ફિનિટિવ થી નાના માઈનસ p 0 થી મોટા અને z1 થી નાના આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું થાય. તો અહીંયા કેટલા આપ્યા છે તો કે 0.1000 અહીંયા કેટલા મળશે તો કે 0.5000 માઈનસ 0 થી મોટા અને z1 થી નાના. તો જો આ ભાગને આ બાજુ લઈ લે તો p 0 થી મોટા અને z1 થી નાના બરાબર શું આવશે તો કે 0.5000 માઈનસ 0.1000 બરાબર p 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 0.4000 અને 0.4000 ને આપણે z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા કિંમત મેળવતા તો જો ઉલટી રીતે આપણે કિંમત મેળવીએ તો 1.28 ની કિંમત તમે જોઈ શકો છો 1.28 બરાબર કેટલા આપ્યા છે તો કે 0.3997 જ્યારે 1.29 ની કિંમત કેટલી છે 0.4015 તો z1 બરાબર 1.28 લઈ શકાય તો z1 બરાબર x1 μ સિગ્મા 1.28 બરાબર x1 કેટલા આવશે x1 આપણને આપ્યા નથી μ બરાબર કેટલા આવશે 40 ગુણ્યા 6 તો 1.28 ગુણ્યા 6 વત્તા 40 બરાબર x1 તો x1 બરાબર કેટલા આવશે 40 પ્લસ 1.28 ગુણ્યા 6 કરીએ તો કેટલા થશે તો 1.28 ગુણ્યા 6 એટલે 7.68 અને એનું ટોટલ મેળવીએ તો 47.68 વર્ષ 47.68 વર્ષ. તો આપણે નીચે લખવાનું નિવૃત્તિ પામતા કર્મચારીઓની ઉંમર 47.68 વર્ષ કે તેથી વધુ કારણ કે એનાથી વધુ ઉંમર હોય તો જ નિવૃત્ત થશે બરાબર. અહીંયા 30.13 વર્ષ કે તેથી ઓછી બરાબર 30.13 કે તેથી ઓછી વયે શું થશે તો કે એને છૂટા કરી દેવાના છે 47.68 વર્ષ કે તેથી વધુ હોય એને નિવૃત્તિ આપવાની છે જ્યારે 30.13 વર્ષથી 33.79 વર્ષની ઉંમર હોય તેને શું કરવાના છે અન્ય કંપનીમાં બદલી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો અહીંયા પૂરો કર્યો. ફરી મળશું નવા વિડિયો ભાગમાં ત્યારે દાખલા નંબર 3 જોઈશું. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.